પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં વ્યાપક સુધારા કરવા જઈ રહી છે. આ નવા પ્રસ્તાવ મુજબ હવે રાજ્યના કોઈ પણ ખૂણે લગ્નની નોંધણી કરાવતી વખતે માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવશે અને તેની જાણ પણ વાલીઓને કરવામાં આવશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂરી બન્યા છે. સુધારાના પ્રસ્તાવ મુજબ હવે પ્રેમ લગ્નની નોંધણી વખતે જરૂરી દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવશે. છોકરીના માતા પિતાને લગ્ન અંગે 10 દિવસની અંદર સત્તાવાર માહિતી આપવી ફરજિયાત રહેશે. સાથે જ માતા પિતાના આધાર કાર્ડ અને સાચા સરનામાની વિગતો પણ નોંધણી પ્રક્રિયામાં સામેલ કરાશે. જો કોઈ અધિકારી આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરશે તો તેમની સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ નવા નિયમો અંગે આગામી 30 દિવસ સુધી જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેના આધારે આખરે સુધારા અમલી બનાવવામાં આવશે.